ફાયર બ્રિગેડ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો। વડોદરા ફાયર વિભાગમાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને પોતાના પદ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસરનો અગત્યનો ચાર્જ અનુભવી અને ગ્રાઉન્ડ ઝીરો પરથી ઉપર સુધી પહોંચેલા એવા કર્મઠ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો। આજરોજ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળવામાં આવતા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓએ જ ગ્રાઉન્ડ ઝીરો પરથી કામ કરેલું છે। તેઓ તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। પછી તે રાજકીય હોય કે પછી સામાજિક, પોતાના અનુભવને પોતાના કામગીરીમાં ઉપયોગ કરશે। ફાયર ફાઇટર જીવના જોખમે પ્રજાની સેવા કરતા હોય છે ત્યારે ફાયર ફાઇટરોની સેફટી માટે પ્રાથમિકતા આપશે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઓફિસમાં વિધિવત રીતે ચાર્જ સંભાળાશે। અગાઉ શું કામગીરી થઈ, શું થઈ એ તો મને બહુ ખ્યાલ છે નહીં કે શું એમને પેપર વર્ક કર્યું કે જે પણ XYZ એના રિલેટેડ મારો એમાં કોઈ રોલ હતો નહીં, એટલે મને બહુ ખ્યાલ નહીં કે સાહેબે જે વખત જે તે એમને ખરીદી કરી હોય કે જે કર્યું એ મારા લેવલનું કામ નહીં, એમને મને બહુ એમાં ખબર છે નહીં, કારણ કે હું ફિલ્ડવાળો માણસ છું, ફિલ્ડમાં કામ કરનારો માણસ છું, બરાબર। એટલે આગળ હોય જે હાલમાં જેવી રીતના મને ચાર્જ સોંપવામાં આવે છે બાય મીડિયા, જેવી રીતના ખબર છે એવી રીતના જે હવે આગળની પ્રોસેસ જેવી રીતના થશે, હવે આગળ કાર્યવાહી થશે। શરૂઆત બહુ નાના, લગભગ 15-16 વર્ષ ઉપર થઈ ગયા મારે ઇન સર્વિસ ફાયર સર્વિસમાં, જે બહુ નીચલા લેવલથી મેં કામગીરી શરૂઆત કરેલી હતી। એમ ગ્રાઉન્ડ ઝીરોથી મેં શરૂઆત કરેલી મેં। કામગીરી છે બેસ્ટમાં બેસ્ટ કામગીરી કેવી રીતના કરવી, મેઇન અમારો ઉદ્દેશ્ય કે એક કર્મચારી છે, ફાયરનો કર્મચારી છે, પબ્લિકને કેવી રીતના રક્ષણ કરે છે, રક્ષણ પૂરું પાડી રહ્યા છે, એ બધું અમારે એમને એ ઓલરેડી અહીંના વડોદરાનો જે સ્ટાફ છે ફાયરનો એ ઓલરેડી એકદમ વિલ ટ્રેન છે। અહીં પણ હાલમાં જે પદ્ધતિ ચાલી રહી છે સારી કામગીરી ચાલી રહી છે, જે રીતના જે હાલમાં કારણ કે હું પોતે ફિલ્ડમાં હોઉં છું, એટલે મને પણ એ મેં જ દેખતો હોઉં છું કે અહીંના જેટલા પણ કર્મચારી છે, જે પણ ઓફિસર છે, એ વિધિન ટાઈમમાં વિધિન સમયમાં ત્યાં કોલમાં જ્યાં પહોંચે છે અને કાલને કોલ કોઈ પણ પ્રકારનો હોય એને એટેન્ડ કરતા હોય છે અને એને ટૂંક સમયમાં જેટલું બને એટલો ફાસ્ટ કામગીરી કરીને એને પૂરો કરતા હોય છે અને બેસ્ટમાં બેસ્ટ કામગીરી એમાં કરતા હોય છે। તમામ પ્રકારની એન્વાયરમેન્ટનો સામનો કરવો પડશે, રાજકીય હશે, સામાજિક હશે, શું તૈયાર છો? વડોદરામાં પૂર આવે છે એના માટે પૂર માટેની હાલમાં તો જે રીતના તૈયારી પહેલાં પણ જે રીતના કરેલી છે એ પ્રમાણે હાલમાં પણ ચાલુ જ છે। એમાં જે રીતના બોટોનું ને એવું જે ખરીદી કરેલી છે, જે અગાઉ કરેલી છે એ છે જ અવેલેબલ બધું। ચાર્જ હાલમાં છે, અત્યારે હું લેવા જ જઈ રહ્યો છું ત્યાં ઓફિસમાં સાહેબને મળીને।